नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौहायिर्याम् नमो लोये सौज्यायाम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् यो मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलम् नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभावनिदाता। परमात्मा प्रकाश आचार्य भगवान योगिंदु देव रचित परमात्मा प्रकाश नो स्वाध्याय આપણે કરી રહ્યા છીએ। અદ્ભુત ગ્રંથ છે અને ગુરુદેવ એમાંથી અધ્યાત્મ અને ઘણા ન્યાય સમજાવે છે। પરમાત્મા પ્રકાશમાં આપણે બીજા અધિકારની ગાથા 105 અને સળંગ ગાથા 232 સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે। હવે આજે બીજા અધિકારની ગાથા 106 લઈએ છીએ। બીજા અધિકારની ગાથા 106 ના ઉपोद्घातમાં કહે છે कि आगे जीवों में जो भेद है वह सब कर्म जनित है ऐसा प्रकट करते हैं। भेद छे એ કર્મ જનિત છે એટલે કે એ ક્ષણિક છે। કર્મ કાંઈ આત્માનું સ્વરૂપ નથી। तो गाथा 106 जीवाना भेद एव कर्मकृतः कर्म अपि जीवो न भवति येन विभिन्न भवति तेभ्य कालम लब्ध्वा कमपि। 106 गाथाना अन्वयार्थમાં કહે છે કે જીવાના ભેદ કર્મકૃત એવ कर्म अपि जीव न भवति। બે વાત એક સાથે લીધી। जीवों में नर नारक आदि भेद कर्मों से ही किया गया है और कर्म भी जीव नहीं हो सकता। येन कमपि कालम लब्ध्वा तेभ्यो विभिन्न भवति, क्योंकि वह जीव किसी समय को पाकर उन कर्मों से जुदा हो जाता है, कर्म रहित થઈ જાય છે। શું કહે છે? जीवों में नर नारक आदि भेद कर्मों से ही किया गया है और कर्म भी जीव नहीं हो सकता, क्योंकि वह जीव किसी समय को पाकर उन कर्मों से जुदा हो जाता है। ગુજરાતીમાં ગાથા લઈએ। કર્મ કૃત જીવ ભેદ સૌ પણ કર્મ ન જીવ થાય, કારણ જીવ અવસર મળે ભિન્ન કર્મથી થાય। બહુ સરસ ગાથા છે। કર્મકૃત જીવ ભેદ સૌ, કર્મકૃત જીવ ભેદ સૌ, જીવના ભેદ કર્મકૃત છે પણ કર્મ એ જીવ થતો નથી, કારણ કે કર્મથી જુદો છે જીવ અને એ અવસર મળે કર્મથી ભિન્ન થઈ જાય છે, કર્મથી રહિત થઈ જાય છે। એના અર્થમાં કહે છે કે જીવોમાં કર્મથી કરાયેલો નર નારક આદિ ભેદ છે। મનુષ્યની પર્યાય હોય ને નારકીની પર્યાય હોય ને દેવની પર્યાય હોય ને પછી એવા શરીર હોય ને આ બધો ભેદ દેખાય છે। એ કર્મને કારણે ભેદ દેખાય છે, પણ તે વખતે પણ ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ તો એવો ને એવો ધ્રુવ શુદ્ધ ત્રિકાળ રહ્યો જ છે ને। એટલે જીવોમાં કર્મથી કરાયેલો નર નારક આદિ ભેદ છે પણ કર્મ તે જીવ નથી, એ જીવથી જુદા છે। જીવથી જુદા છે એને સિદ્ધ કરતા કહે છે કે એ કર્મ તો છૂટી જાય છે, કે કારણ કે અવસરને પામીને તે કર્મોથી આત્મા જુદો થાય છે એટલે મુક્ત થાય છે। આગળ કહે છે કે કર્મ શુદ્ધ આત્માથી જુદા છે। શુદ્ધ આત્મા
ભેદ કલ્પનાથી રહિત છે. શુદ્ધ આત્મામાં કોઈ ભેદ નથી. એવી ભેદની કલ્પના એમાં થઈ શકે પણ નહીં. તો વિકલ્પ પણ પરિપૂર્ણ અખંડ અભેદ એક વસ્તુમાં થઈ શકે નહીં. કર્મ શુદ્ધાત્માથી જુદા છે અને શુદ્ધાત્મા ભેદથી રહિત છે. એમાં કોઈ ભેદ પડતા નથી. ભેદ કલ્પનાથી રહિત છે. શુભાશુભ કર્મ જીવનું સ્વરૂપ નથી. જીવનું સ્વરૂપ તો નિર્મળ જ્ઞાન દર્શન સ્વભાવ છે. અનાદિકાલથી આ જીવ પોતાનું સ્વરૂપ ભૂલી રહ્યો છે. તેથી રાગાદિ અશુદ્ધ ઉપયોગથી કર્મબંધ કરે છે. તે કર્મબંધ પણ અનાદિકાળનો છે. જીવ જ્યારથી છે ત્યારથી એ કર્મ સહિત છે. જ્યાં સુધી સમ્યક દર્શન પ્રગટ કરી અને આગળ ચારિત્રનો પુરુષાર્થ કરીને સિદ્ધ દશાને પ્રગટ નથી કરતો ત્યાં સુધી એ કર્મ સહિત છે. કેવળ જ્ઞાન પ્રગટ કરે છે તો એ ભાવ મોક્ષની દશામાં છે. ત્યારે એને ઘાતી કર્મોનો તો ક્ષય થયો છે પણ અઘાતી કર્મ રહ્યા છે. જે આયુષ પૂર્ણ થતા એ કર્મ રહિત થઈ જાય છે. નિર્વાણ પામીને સિદ્ધ થઈ જાય છે. પણ એ થાય ત્યાં સુધી એટલે કે સમ્યક દર્શન પ્રગટ કરે ત્યાં સુધી એને કર્મનો બંધ નવો નવો થયા કરે છે અને એ કર્મ બંધ સહિત છે અને એને શુદ્ધિની વૃદ્ધિ રૂપ નિજરાય થતી નથી. વિપાક નિજરા થાય છે એટલે કેટલાક કર્મો ખરી જાય છે પણ સાથે નવા કર્મને એ પહેલા જ બાંધી લે છે. કર્મના ઉદય આવે એટલે એનું લક્ષ્ય કરી અને નવા કર્મ તો એ બાંધી લે છે અને પેલા જૂના કર્મ ખરી જાય છે. એટલે કર્મબંધ તો એમને એમ ચાલ્યા કરે છે. એમ એ કર્મબંધ અનાદિકાળનો છે અને અશુદ્ધ ઉપયોગથી એ એવો શુભાશુભ ભાવ કરી અને કર્મબંધ કરે છે. વિતરાગ પરમાત્માની અનુભૂતિ. વિતરાગ પરમાત્માની અનુભૂતિમાં સહકારી કારણ એવા સમયને પામીને કોઈ એક જીવ એ અનાદિકાળના કર્મ બંધનથી મુક્ત થાય છે. આત્મા ટંકોત્કીર્ણ જ્ઞાયક એક શુદ્ધ સ્વભાવવાળો છે અને સ્ત્રી પુત્ર પુરુષ આદિ ભેદો આત્માથી ભિન્ન છે. માટે તે ભેદોને જોઈને રાગ દ્વેષ કર્તવ્ય નથી. એવા રાગ દ્વેષ ન કરવા. વસ્તુ ટંકોત્કીર્ણ જ્ઞાયક છે. એ શુદ્ધ સ્વભાવવાળો છે. પોતે ભગવાન આત્મા શુદ્ધ સ્વભાવી છે. એમાં કોઈ ભેદ પાડવા નહીં. દ્રવ્ય દ્રષ્ટિ કરવી એટલે જે ભેદ પર્યાયમાં પડે છે એ ગૌણ થઈ જાય. ભેદને અનુસરવાનું નથી. ભેદને ગણવાના નથી. ભેદને મહત્તા આપવાની નથી. ભેદ કર્મજનિત છે અને એ પર્યાયમાં છે. એ ક્ષણિક છે. એ કાયમ એક સરખા રહેતા પણ નથી. તો એનું લક્ષ્ય ન કરવું અને જે ત્રિકાળી શુદ્ધ વસ્તુ ટંકોત્કીર્ણ જ્ઞાયક ભાવ શુદ્ધ સ્વભાવ એને અનુસરીને નિર્મળ પરિણતિ કરવી. તો આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ ઘણો વિસ્તાર કર્યો છે. એમાં સમ્યક્ત્વની વાત ઘણી સમજાવી છે. આમાં અહીંયા વાત આવી ને કે વિતરાગ પરમાત્માની અનુભવમાં સહકારી કારણ એવા સમયને પામીને એટલે કે એવા આત્માને પામીને, અહીંયા સમયનો અર્થ આત્મા કરવાનો છે, એને પામીને એને સમ્યક દર્શન થાય છે અને એને સમ્યક દર્શન થાય છે પછી આગળ વધી અને એ નિજરા કરી અને કેવળ જ્ઞાન પ્રગટ કરતો થકો એ નિર્વાણ પામી અને સિદ્ધ થાય છે. તો આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે લઈએ છીએ. પરમાત્મા પ્રકાશ પ્રવચન વર્ડ ટુ વર્ડ એના પાના નંબર 248. પરમાત્મા પ્રકાશ
गाथा 106 गाथा बोलाई गई है। आगे जीवों में जो भेद है ये सब कर्म जनित ऐसा प्रकट करते हैं। શું કહેવા માંગે છે કે અનંત આત્માઓ છે જગતમાં, એની જે ભેદ દશા શરીરની, વર્ણની, ગંધની આદિ ગુણસાર એ બધી કર્મના નિમિત્તના સંગે બધું ભેદ છે. વસ્તુ તરીકે તો પૂર્ણાનંદ સ્વરૂપ છે. દરેક આત્મા પૂર્ણ વિતરાગ સંભાવથી ભરેલો પ્રભુ. એનું તાત્પર્ય બધાનું, બધા શ્લોકો ઘણા આવ્યા કે બધાને એક જાણો, સરખા જાણો. પર્યાય ભેદ છે એને લક્ષમાં લ્યો પણ આશ્રય કરવા લાયક નથી. આશ્રય તો અંદર વસ્તુ જે ચેદાનંદ ધ્રુવ સ્વરૂપ, એ પરમાત્મા સ્વરૂપ બધા આત્માઓ છે. તો તારું પરમાત્મા સ્વરૂપ છે ત્યાં દ્રષ્ટિ દે, એ કહેવાનું આ તાત્પર્ય છે. સમજાય છે કાંઈ? હા. એક સેકન્ડના અસંગ ભાગમાં આત્મા પૂર્ણ આનંદ, પૂર્ણ ગુણ સંપન્ન પરમાત્મા સ્વરૂપે છે. એવા બધા આત્માઓ પરમાત્મા સ્વરૂપે છે. પરમાત્મા અનંત છે. ઓલાની અમે તો અવાજ છે. એક જ આત્મા સર્વવ્યાપક શુદ્ધ પરમાત્મા છે એમ નથી. સંગ્રહ નહીં એ પછી કે પેલા આવી ગયું છે. દરેકની સત્તા ભગવાન આત્માની શુદ્ધ અને પરિપૂર્ણ પરમાત્મા સ્વરૂપે છે. એ રીતે બધા આત્મા છે એમ જાણનાર પોતાની દ્રષ્ટિને ત્રિકાળી સ્વભાવ ઉપર મૂકે છે. હા. એનો સાર તો આ છે એનો કે સ્વચૈતન વસ્તુ જ્ઞાયક ભાવ જે પર્યાયમાં અવ્યક્ત છે, પ્રગટ નથી, વસ્તુમાં વ્યક્ત છે. આવો જે ભગવાન એક સમયમાં પ્રગટ પરમાત્મા સ્વરૂપે જ આત્મા છે, તેના ઉપર એને અંતર્મુખ દ્રષ્ટિ કરવી પડશે જો એને આત્માનો સ્વીકાર કરવો હોય તો. સમજાણું કાંઈ? એ આત્મા પરમાત્મા સ્વરૂપે જ બિરાજમાન બધા છે. એ છોકરાઓ આ બધા બહાર નીકળી ચોગાનમાં શું કે છે? जीवों में जो भेद है ये तो निमित्त अधीन का भेद है. કર્મના નિમિત્તને આધીન ભેદ છે. કર્મ સ્વરૂપ આત્મામાં નથી. હા. સમજાય છે કાંઈ? વસ્તુ છે તો ચિદાનંદ ભગવાન સ્વરૂપે પરમાત્મા બધા સરખા છે. ભેદ જે દેખાય છે કર્મના નિમિત્તના સંગે દેખાય છે. તો પણ કર્મ છે એ વસ્તુમાં નથી. એથી એના સંગે ભેદ છે એ પણ વસ્તુમાં આવી વાત ભાઈ. नर नार का आदि भेद जीवों में 106 गाथा. जीवों में नर नार का आदि भेद कर्मों से किया गया है. हाँ. कर्मों से नो अर्थ अपनी पर्याय में अपने से भेद है पर कर्म निमित्त है. समझ में आया? समझाय છે? વસ્તુ તો અખંડાનંદ પ્રભુ છે પણ ભેદ દેખાય છે પરદ્રવ્યના સંગે દેખાય છે એમ કહેતે.
એટલે કર્મ જનિત કહેવામાં પરના સંગે થયું છે ને. સ્વસંગ છે એ તો અસંગ ચૈતન મૂર્તિ છે. હા બે કેમ બે નહીં, આ બધા હરખા છે સરખા છે એમ કહીને એને અંતર સ્વભાવમાં દૃષ્ટિ દેવી છે. જ્યાં ભગવાન પરિપૂર્ણ પરમાત્મા સ્વરૂપે બિરાજમાન આત્મા છે. હા હા, આ બાયની વિવિધતા ઉપરથી લક્ષ છોડાવી, અંદરમાં પર્યાયના ભેદે પણ વિવિધતા છે તેનું લક્ષ છોડાવી એક રૂપ ચૈતન છે ત્યાં દ્રષ્ટિ કરાવવા આ વાત કરવામાં આવે છે. અને એ એમ છે. આટલું કામ છે. લોકોને બહારથી દયા પાડો, વ્રત કરો ને અપ્પા કરો નીકળી નાખ્યું છે ને, એ ભેદવાળી વાત છે. એ તો મિથ્યા દ્રષ્ટિ છે. હા 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 હા, અભેદ ચિદાનંદ પ્રભુ આત્મા એ સ્વભાવે બધા આત્માઓ સરખા છે એમ જેની દ્રષ્ટિમાં આવે એની દ્રષ્ટિ સ્વભાવની ત્રિકાળી સ્વભાવનો સ્વીકારમાં આવે છે. સમજાય છે કાંઈ? આવો ધર્મ શું કરવું એ કરવું, હા એમ કે છે. જ્યાં પરિપૂર્ણ પરમાત્મા સ્વરૂપ પોતે બિરાજે છે અંદર. હા હા, એ બાહ્ય દ્રષ્ટિ, નિમિત્ત દ્રષ્ટિ, ભેદ દ્રષ્ટિ છોડીને અભેદ ભગવાન આત્મા ચિદાનંદ પૂર્ણ છે ત્યાં દ્રષ્ટિ દે, પીછે પછી એમાં સ્થિર થા તો પરમાત્મા પદ તને પ્રાપ્ત છે. સમજાણું કાંઈ? હા, એનો ઉપાય છે. क्या कहते हैं, देखो कर्मों से किया गया है और कर्म भी जीव नहीं हो सकता. सीधा कर्म છે. પરદ્રવ્યના સંગે ભેદ પડ્યા એ પરદ્રવ્ય વસ્તુમાં નથી, માટે ભેદ પણ વસ્તુમાં. હા 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 હા, શૈલી તો જુઓ. સમજાણું કાંઈ? અરે એ વાત આખી બધી ગુમ થઈ ગઈ. અને આ કરો ના કરો ના કરો, જે કરવાનું જેમાં છે નહીં એ તો જ્ઞાતા દ્રષ્ટાથી ભરેલો ભગવાન છે. જ્ઞાન ને દર્શનના સ્વભાવથી ચૈતન રૂપ પ્રભુ પૂર્ણ છે. એને પૂર્ણ તરીકે પ્રતીત કરીને ઠરવું એ એની ક્રિયા છે. આ અપૂર્ણ દશાના વિકલ્પો અને જે અલ્પ દશા એ તો આશ્રય કરવા લાયક નથી એમ સિદ્ધ કરવા બધા આત્મા સરખા છે. માટે સરખો છે તું પૂર્ણાનંદ ત્યાં દ્રષ્ટિ આજ નહીં ભાઈ. આમ છે ભાઈ, માર્ગ જૈન વિતરાગ. વિતરાગ માર્ગ બહુ અલૌકિક છે. અત્યારે તો જૈન ધર્મને નામે અજૈન ધર્મ ચલાવ્યો છે. અરે શું થાય મારી. હા હા, હવે કે છે और ये कर्म भी जीव में नहीं. શું કે છે? ભગવાન આત્મા એક સ્વરૂપી છે વસ્તુ, સામાન્ય અભેદ વિતરાગ મૂર્તિ તરીકે પ્રભુ આત્મા તો છે. પણ જે આ ભેદ દેખાય છે પરદ્રવ્યના સંગે ભેદ દેખાય છે. હવે જયારે પરદ્રવ્ય જયારે સ્વરૂપમાં નથી તો સંઘનો ભેદ છે એ પણ સ્વરૂપમાં નથી. હા હા હા, આવી ઝીણી વાતો છે. હા હા હા, દુનિયામાં બિચારા હેરાન થઈ જાય. જોના ઓહો, क्यों कि कर्म भी जीव में नहीं हो सकता. क्यों कि जीव किसी समय को पाकर કાળ લબ્ધિ જે સહકારી કારણને પ્રાપ્ત કરીને સમજાય છે કાંઈ?
કાળ લબ્ધિ એટલે જે સમયે તેને તે પ્રાપ્તિ થવાનો કાળ છે તેમાં કાળ છે તે નિમિત્ત સહકારી કારણ છે. હા હા સમજાણું કાંઈ? નિમિત્ત છે કાળ છે ને એની કાળની પ્રાપ્તિનું પર્યાય છે તેમાં કાળ નિમિત્ત છે. દરેક દ્રવ્યને તે સમયની પર્યાય પ્રાપ્તિનો તેને કાળ છે. સમજાય છે કાંઈ? એમાં એ કાળ દ્રવ્ય નિમિત્ત છે. યશપાવરમાં ભાઈ દ્રવ્ય સંગ્રહમાં કહ્યું છે કે કાળ નિમિત્ત છે, લબ્ધિ પણ છે. ઉપાધિ તો ભગવાન આત્માનો જે શુદ્ધ સ્વભાવ છે તેને પરિણતિમાં ઉપાધિ કરવો એ સ્વકાળ પોતાનો છે. સમજાણું કાંઈ? આવી વાતો બહુ ઝીણી છે ને ભાઈ. વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર એનો કહેલો માર્ગ ઘણો સૂક્ષ્મ ને ગુઢ ને મરમ. એ છે કે વસ્તુ ભગવાન આત્મા દરેક સરખા હોવા છતાં જે કઈ ભેદ દેખાય છે નારકીનો મનુષ્યનો, આ વર્ણનો બ્રાહ્મણ ક્ષત્રિય અહીં છે. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશાદી જે વર્ણનો અહીં છે. કાલે બપોરે આવ્યું છે એમાં વર્ણ રંગ ગંધર્વ સ્પર્શ આવ્યું છે. વર્ણ રાગ આદિ આવ્યું હતું ને. સમજાણું? ગુણસ્થાન આદિ ભેદો નિર્જરાધિકારમાં એ વર્ણનો રંગ ગંધ રસ સ્પર્શ ત્યાં હતો એ પણ એમાં નથી. એમ ગુણસ્થાન ભેદ એમાં નથી, તેમ રાગ આદિ એમાં નથી. એવી જે ચીજ ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ આત્મા જેમાં એક સમયની પર્યાયનો પણ જેમાં અભાવ છે, એ સરખો સંભાવ સ્વભાવ સ્વરૂપ પ્રભુ એ રીતે બધા આત્મા સરખા હોવા છતાં ભેદ કેમ દેખાય છે? કે પરદ્રવ્યના સંગથી ભેદ દેખાય છે. એ ભેદ સ્વદ્રવ્યના સંગે કરીને તોડી શકાય છે. સમજાણું કાંઈ? ઝીણું, બહુ ઝીણું. જો કાળ સમય કો પાકરે એમ લીધું ને. કાળમ લબ્ધવા છે પાઠમાં છે નહીં તો કાલું લહે વીણું કોઈ. કાળને પામીને જે સમયે તેને સમ્યક દર્શન આદિ પામવાનો કાળ છે તેવા કાળને પામીને समझाई છે કાંઈ? उस कर्मों से जुदा हो जाता है. કેમ કે પરદ્રવ્ય છે તે સ્વદ્રવ્યમાં નથી કર્મ, અને પરદ્રવ્યના સંગે ભેદ છે માટે કર્મ જુદા પડી શકે છે. પરદ્રવ્ય છે એટલે ભેદ પણ જુદા પડી શકે છે, ના થઈ શકે છે એમ કે છે. સમજાણું કાંઈ? આવો માર્ગ બચા એવું લાગે છે લોકોને. હું કરવાનું આવતું નથી. એ આટલું તો કહેવાય છે કે વસ્તુ જે પરિપૂર્ણ છે ત્યાં દ્રષ્ટિ કરવાની છે. એ ધર્મ. વાતમાં સારા શાસ્ત્રનો સાર વિતરાગતા. વિતરાગતા પ્રગટ કેમ થાય કે સ્વદ્રવ્યને આશ્રય. આખું વર્ણ સ્વદ્રવ્યને આશ્રયની વાત છે આખી. લાખ વાતની વાત નિશ્ચય ઉરાણો છઠાળામાં છે ને. છોડી જગત ધંધ ફંદ નિજ આત્મ ઉર જાઓ. વસ્તુ આ કહેવા માંગે છે.
હા 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 હા, ભગવાન જ્યાં પરિપૂર્ણતાનું તત્વ પડ્યું છે ને અંદર, એક પર્યાયની વર્તમાન દશાના વ્યક્ત પર્યાયની પાછળ પર્યાયની અપેક્ષા એ તેને અવ્યક્ત કહીએ, પણ વસ્તુની અપેક્ષા એ પ્રગટ વ્યક્ત આનંદનો સાગર અસ્થિ પણ બિરાજે છે. હા 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 હા, અરે સમજાય છે કાંઈ? અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય આનંદ ને અતિન્દ્રિય સંકેત શ્રદ્ધા ટીકાળી, અતિન્દ્રિય વીર્ય, અતિન્દ્રિય સ્વચ્છતા, પવિત્રતા આદિથી ભરેલો ભગવાન પરિપૂર્ણ સ્વરૂપે સમભાવે સ્વરૂપે બિરાજમાન છે. હા હા હા, સમજાણું કાંઈ? એની ઉપર દ્રષ્ટિ દેવા માટે બધા જીવો સરખા છે એમ કહીને ભેદની દ્રષ્ટિ છોડાવી અને પોતાની ભેદની દ્રષ્ટિ છે કર્મના સંગે માટે કર્મનો સંગ છૂટી શકે છે. પરદ્રવ્ય છે એમ કે છે, સ્વસંગના આશ્રયમાં પરદ્રવ્યનો સંગ છૂટી શકે છે. હા હા હા, આવું આકરું લાગે માણસને, એટલે રસ્તો એવો કરી નાખ્યો બીજો, મૂળ માર્ગ રહી ગયો. हाँ हाँ, समय को पाकर उन कर्मों से जुदा हो जाता है. परद्रव्य है, वस्तु स्वरूप परद्रव्य है नहीं, पर कर्म છે પરદ્રવ્ય છે, વસ્તુ છે સ્વદ્રવ્ય છે, અને પરદ્રવ્યના સંગે ભેદ દેખાય છે. તો વસ્તુ જયારે પરદ્રવ્યને છૂટી જાય છે અને સ્વદ્રવ્યનો આશ્રય લે છે ત્યારે ભેદ પણ છૂટી જાય છે. હા હા હા, શેઠ આવી વાતો છે કોઈ સાંભળી નથી આટલા વર્ષમાં. હા હા, સુમન એવા નહીં શેઠ કે હા આવો મારે પ્રભુ તારો શું કે સંભાવ વિતરાગ ભાવનો સમુદ્ર પ્રભુ છે. હા હા, અતિન્દ્રિય આનંદનો સમુદ્ર, અતિન્દ્રિય વિતરાગ સંભાવનો સમુદ્ર, હા હા હા, અતિન્દ્રિય જ્ઞાનનો સમુદ્ર, જે ગુણથી લ્યો તે સમુદ્ર પ્રભુ છે. એવો જ વસ્તુનું સ્વરૂપ છે ને એવા જ બધા આત્માઓ છે. હા, એથી કરીને જયારે આવા સ્વભાવે પરિપૂર્ણ પ્રભુ બધા આત્મા છે તો તારે હવે ક્યાં જોવાનું છે? કર્મના સંગે ભેદ દેખાય છે, એ કર્મનો સ્વભાવમાં તો અભાવ છે, અને કર્મનું પરદ્રવ્ય છે તો પરદ્રવ્યના સંગે ભેદ બધાનો અભાવ થઈ શકે છે. હા હા હા, વાત એ વાત. સ્વદ્રવ્યના આશ્રય લેવામાં પરદ્રવ્યના સંગે ભેદ દેખાય તે પરદ્રવ્યનો અભાવ માટે પરના સંગે ભેદ પણ છૂટી જાય છે. હા હા હા, મારી વાતો આવી. એવું હેનું હટું દયા પાડો, વ્રત પાડો, અપ્પા કરો, ઓલા કે મંદિર બનાવો, ભક્તિ કરો, જાત્રા કરો, એવી વાત હતી. લ્યો એ બધું ઊંધું હતું, વહેલું માન્યું હતું. એને કીધું છે ને ઓલે આગમપતિ પરમાત્મ વચને કામ આગમપતિ સહેલી છે એને ઓલા સુક્રિયા હા એ પદ્ધતિ હેલી છે તે માન્યું, પણ અધ્યાત્મનો વ્યવહાર જાણતો નથી. હા હા, અધ્યાત્મનો વ્યવહાર તો સમ્યક દર્શન અંસારિત્ર છે. હા હા, એ અધ્યાત્મનો વ્યવહાર છે. રાગાદી અધ્યાત્મનો વ્યવહાર નથી, એ તો પર આગમપતિનો વ્યવહાર છોડવા લાયક છે. હા 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 હા, સમજાણું કાંઈ? એ અધ્યાત્મ સંદેશમાં વ્યાખ્યાન આવ્યું છે ને બધું, એ ઊંધું લાગ્યું લોકોને, આ પંડિતોને.
કે એકાંત છે એકાંત છે. એને ખબર નથી કે પરમાત્મા વચન એકાંત કોની છે શું છે. હા હા શું થાય અહીંયા પરમાત્મા મુનિ દ્વારા પરમાત્મા જ કહે છે. ભગવાન જયારે તું પરિપૂર્ણ જ્ઞાયક સ્વભાવને આનંદથી ભરેલી ચીજ જ અસ્થિ છે, એવી સત્તા તારી છે અને એ રીતે સત્તા બધા આત્માની છે, તો કર્મના સંગે ભેદ દેખાય છે. તો કર્મ તારી ચીજ નથી, કર્મ તારું સ્વરૂપ નથી, કર્મમાં તું નથી, કર્મ તારામાં નથી. હા હા હા. એથી વસ્તુના સ્વભાવની પરિપૂર્ણતાનો આશ્રય લઈને કર્મને ભેદ બધા છૂટી જાય છે. સમજાણું કાંઈ? આવી વાત છે. શું કાલે લેવડું એમ શું છે? કાળ પ્રાપ્ત કરીને કાળ લબ્ધિનો અર્થ એ છે, મૂળ તો પુરુષાર્થથી સ્વભાવ તરફ જાય છે, તે કાળે તે પાકે છે ભાવ, અને કાળ લબ્ધિ કહેવામાં મોક્ષમાં પ્રકાશમાં એમ દીધું છે ને. કાળ લબ્ધિ ને ભવિતરતા કોઈ દૂસરી ચીજ નહીં. જે કાળ में જે કાર્ય થાય નામ કાળ લબ્ધિ, અને જે કાળમાં જે ભાવ થાય તેની ભવિતરતા. અને તે ત્યારે થાય કે જે કારણ જિનેશ્વરે કયા છે તે કારણ અંગીકાર કરે તો કાર્ય થાય થાય ને. એ કારણ ત્યારે થાય તારું સ્વભાવ. ભગવાને એમ કીધું, ભગવાને એમ કહ્યું કે તું પૂર્ણ સ્વરૂપ છો, એની દ્રષ્ટિ કર, સમ્યક દર્શન, એનું જ્ઞાન કર ને એમાં રમણતા એ કારણ કરે. એ કારણ જેને કર્યા એને કાળ લબ્ધિ ભવિતા થઈ ગઈ, અને કર્મનો ઉપશમ છે માટે એ પુરુષાર્થ અંદરમાં કરે છે. હા 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 હા. આ ચર્ચા તો મોટી પહેલેથી ચાલી છે મારે 76 સાલથી. આ ખરી ચર્ચા તારસી થઈ હતી, કારણ કે આ પુસ્તક બહાર 82માં થયું, મોક્ષમાં પ્રકાશ, એટલે 83માં મોટી ચર્ચા થઈ. દામોદર શેઠને એમ કે કાળ લબ્ધિ ના છે એ વિના થાય નહીં. કીધું પણ કાળ લબ્ધિ છે એ શું ચીજ છે? મોક્ષ માર્ગ પ્રકાશ તો ટોરણમાં જે એમ કે છે કાળ લબ્ધિ કોઈ વસ્તુ નહીં, જે કાળમાં કાય થાય તે કાળ લબ્ધિ. ત્યારે એક ટોરણમાં કેવડી થઈ ગયો એમ કહી બધી ચર્ચાઓ આવો બધી. આ તો 83ની સાલ, 17 ને 33, 48, 17 થયા, 17 ને 3 20 ને 83 એટલે 17 થયા, 50 થયા ને, 50 વર્ષ થયા. અડધો થઈ ગયો. મોટી ચર્ચા કરી હતી. અમારે તો પહેલેથી આ બધું હાલે છે ને સંપ્રદાયમાંથી. એ કાળ લબ્ધિ જયારે થવાનું વિષય થશે, વાત થવાનું થશે બરાબર, પણ ક્યારે એ સ્વભાવની દૃષ્ટિ કરે ત્યારે થવાનું વિષય થશે નો નિર્ણય એને ત્યારે હોય છે. સમજાણું કાંઈ? હવે કોને પણ અંદર પડી હોય. यहाँ केजो છે ને कालम लहम कर्मों से जुदा हो जाता है. કેમ કે कर्म भिन्न चीज છે અને दूसरी चीज है तो दूसरी तरह हो सकती है. भिन्न से भिन्न થઈ જશે. હા 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 હા. અને સ્વભાવની અભિન્નતામાં પૂર્ણતા છે તે રહી જશે. હા હા હા. સમજાણું કાંઈ? આવી ઝીણી વાત એટલી માણસને નવરાશ મળે તો સંસારના પાપ આડી આખો દી. ઓહો, રણવું બાયડી છોકરાનો પાપમાં પડ્યો આખો દી. 20 કલાક 22 કલાક, એકાદ કલાક મળે તે સાંભળવા જાય.
એમાં બધું ગપ મુગળો સાંભળે પાછા. તત્વ શું છે, સચ છે, એ તો સાંભળવા મળે નહીં બિચારાને. ભલે એ 5-50 લાખ પેદા કરતો હોય ને ધૂળ કરતો હોય ને બાકી છોકરા, એમાં હું પણ એ તો બધું પાપ છે બધું. હા, દાન ધૂળમાં દાન કેના દાન. ગાય મારીને કૂતરા ધરવા જેવું છે, એમ પાપ કરીને દાન કરે. ઈશોપદેશમાં એમ છે, ઈશોપદેશમાં પાપ કરીને પછી દાન જેના દાન તારા. અને દાનમાં હોય તો રાગની મંદતા હોય તો શુભ ભાવ છે, એ કોઈ ધર્મ નથી. 5-10 લાખ 20 લાખ આપ્યા હોય ને ત્યાં આખા કરોડ 5 કરોડ આપી દીધા હોય તો પણ એ ધર્મ નથી. રાગની મંદતા રાખી હોય, દેખાવડા માટે નહીં, જગતમાં પ્રસિદ્ધિ માટે નહીં, દુનિયા મને દાની ગણે એવા ભાવથી ન હોય. આ બધી શરતો છે. ત્યારે એને શુભ ભાવ થાય, એ પુણ્ય છે, એ બંધન છે. રૂપિયા ક્યાં એના બાપના હતા? એના હતા જ કે તો જડના છે. એના બાપના નહોતા, એના હતા. ભાઈ કોના રૂપિયા છે? એ તો જડના છે, એ તો અજીબ છે, એ તો પૂજગળ છે, એ તો માટી છે. માટીના રૂપિયા એ તારા થઈ ગયા. અહીં તો ત્યાં સુધી કે છે કે ભેદ પણ તારી ચીજમાં નથી. ભેદ પણ કર્મના સંગે ઉત્પન્ન થયેલો છે, માટે તે ભેદ છોડવા લાય છે. ભાવાર્થ. આ તો અધ્યાત્મ શાસ્ત્ર છે ભાઈ. પૂર્ણાનંદ પરમાત્માના શ્રીમુખે નીકળેલી વાણીનો ધ્વનિ છે આ બધું. ઓહો, કર્મ શુદ્ધાત્મા સે જુદે. ભાવાર્થ. કર્મ વસ્તુ છે, ભગવાન છે આત્મા, એમ કર્મ પણ વસ્તુ છે, પણ એ કર્મ આત્માથી જુદી ચીજ છે, જુદી છે, એની નથી, એમાં નથી. શુદ્ધાત્મા ભેદ કલ્પના સે રહિત હૈ. જો ભગવાન આત્મા કર્મ ભિન્ન છે, અને કર્મના ભિન્નથી જે ભેદ દેખાય છે એ શુદ્ધાત્મા એનાથી ભિન્ન છે. સમજાણું કાંઈ? એમ કે છે કે કર્મ શુદ્ધાત્મા સે ભિન્ન હૈ, જુદે. ત્યારે ભેદ દેખાય છે કર્મના સંગે કે શુદ્ધાત્મા ભેદ કલ્પના સે રહિત હૈ. ચૈતન ચિંતામણી રતન ભગવાન પરમાત્મા, ત્રણલોકના નાથ જીનવર દેવ, એનું કથન કેવું હોય ભાઈ? એ કઈ સાધારણ માણસ નથી. ભગવાન પૂર્ણાનંદ પ્રભુ, એની વાણીમાં આ સંતો તો આડતિયા તરીકે માલ આપે છે, પણ માલ તો ભગવાનના ઘરનો છે. સમજાણું કાંઈ? કર્મ શુદ્ધાત્મા સે જુદે. શુદ્ધાત્મા ભેદ કલમના સમાન સ્વરૂપ. જો સમ્યક દર્શનનો વિષય, જો સમ્યક દર્શન તેનો આશ્રય લે, એવો જે ભગવાન, એ તો શુદ્ધાત્મા તો ભેદ કલ્પના સે રહિત है. કેમ કે કર્મ રહિત है, કર્મથી જુદો છે, અને કર્મ જુદા છે, તો જુદાના નિમિત્તના સંગે ભેદ છે, શુદ્ધાત્મા સે ભિન્ન है. જેમ કર્મ ભિન્ન છે તેમ તેના નિમિત્તે ભેદ થયો, એ શુદ્ધાત્મા સે ભેદ ભિન્ન है.
સમજાણું કાંઈ? ये शुभाशुभ कर्म जीव का स्वरूप नहीं है। शुभाशुभ कर्म एना निमित्ते पड़ेली गति स्वर्ग आदि नरक आदि ये બધું જીવનું સ્વરૂપ નથી। जीव का स्वरूप तो निर्मल ज्ञान दर्शन स्वभाव है। एकलो ज्ञान ने जाणવું ने એકું દેખવું એવો જ્ઞાતા દ્રષ્ટાના સ્વભાવ વાળો ભગવાન તો છે। એ અપૂર્ણ પર્યાય જેટલો નથી તો ભેદ છે એ પણ નિમિત્તને આશ્રય છે, ભેદ એનામાં નથી એમ કે છે। સંસારી અને સીધ પણ નિમિત્તના ભેદે ભેદ છે, વસ્તુમાં છે। जीव का स्वरूप तो निर्मल ज्ञान दर्शन स्वभाव है, स्वभाव है। एनो तो ये स्वभाव जानवो देखो एवो त्रिकाल स्वभाव भगवान छे। બધા આત્માઓ ભગવાન દેહમાં જાણવા દેખવાના સ્વભાવ સ્વરૂપ પ્રભુ છે। કોઈનું કરવું કે કોઈથી લેવું એનું સ્વરૂપ નથી। अनादिकाल से यह जीव अपने स्वरूप को भूल रहा है। देखो, ज्ञान दर्शन स्वरूप थी विराजमान प्रभु एने अनादि काल थी अज्ञानी अपने को आप भूल के हैरान हो गया। પોતાની ચીજ ને અનાદિ થી ભૂલ્યો છે। જો પછી ભૂલ પોતાની કીધી, એટલે કર્મ નિમિત્તે કીધું તું, પણ ભૂલ તો પોતાની છે। સમજાણું કાંઈ? अनादिकाल से यह जीव अपना ज्ञान ने दर्शन स्वभाव स्वरूप होने पर भी भूल रहा है। ये ज्ञान दर्शन स्वभाव एम न जानता एने रागवाळो अल्पज्ञ ने परना संगवाळो ये अनादिकाल थी ए रीते भूली गयो छे। समझाणु कांई? इसलिए रागादि अशुद्ध उपयोग से कर्म को बांधता है। अपना ज्ञान दर्शन ज्ञाता स्वभाव दृष्टा स्वभाव मैंने भूली ने अशुद्ध उपयोग से कर्म को बांधता है। रागादि अशुद्ध उपयोग शब्द शुभ ने शुभ राग बे अशुद्ध उपयोग। नया दान व्रत भक्ति तप ये शुभ राग रूपी अशुद्ध उपयोग। हिंसा जूठों चोरी विषय वासना ये अशुभ राग रूप अशुद्ध उपयोग, बे अशुद्ध उपयोग है। समझाणु कांई? भगवान की वाणी आवती है वितरागनी साक्षात। ओ કેટલા ન્યાય લઈને આવે વાણી। ગંભીર ગંભીર વસ્તુ કે છે। ભગવાન એક વાત સાંભળ, તું આ સ્ત્રી ને પુરુષ ને આદમી ને નારકી ને ત્રિંચ ને એ બધું ભૂલી जा। એ તો કર્મના સંગે ઉત્પન્ન થયેલા ભાવ બધા, સ્વભાવના સંગે ઉત્પન્ન થયેલા એ ભાવ નહીં।
નિર્મળ જ્ઞાન દર્શન એવા સ્વભાવથી ભરેલો ભગવાન એ આત્મા એને અનાદિથી ભૂલી રહ્યો છે. એ અનાદિથી ભૂલ્યો છે માટે શું થયું? રાગાદી અશુદ્ધ ઉપયોગ ઉત્પન્ન થયો. શુદ્ધ ઉપયોગ સ્વરૂપ ટીકાળ છે એને ભૂલી રહ્યો ત્યારે અશુદ્ધ રાગાદી અશુદ્ધ ઉપયોગ ઉત્પન્ન થયો. સમજાણું કાંઈ? રાગાદી અશુદ્ધ ઉપયોગ છે, ઉપયોગ ઉત્પન્ન થયો. એનાથી કર્મ તો બાંધે, એનાથી કર્મ બાંધે છે. सो कर्म का बंध अनादिकाल का है. આ રીતે અશુદ્ધ ઉપયોગ પણ અનાદિનો અને એનો નિમિત્ત બંધન એ પણ અનાદિનો છે. તેમ શુદ્ધ ઉપયોગ સ્વરૂપ ટીકાળ એ પણ અનાદિનો છે. એમને સમજાણું કાંઈ? એને ભૂલ્યો ને, ભૂલ્યો છે એને ભૂલ્યો ને. હે છે. જ્ઞાન દર્શન આનંદ એવો ટીકાળી સ્વભાવ ભગવાન નિર્મળાનંદ આત્માનો છે. એને ભૂલ્યો ત્યારે ભૂલ્યો એટલે છે એને ભૂલ્યો અને નથી તેને માન્યું પોતાનું. સમજાણું કાંઈ? એટલે આ વાત લોકોને એમ લાગે છે કે હોંદગઢની વાત છે. એમ કે ભગવાને ક્યાં ક્યાં છે? હોંદગઢ એકાંત માની સોંપે. પણ આ કોની વાત છે? हाँ है कथन होता है पर है कि नहीं अंदर उद्घाटन कहते थे भैया तुम तो उद्घाटन तो है उसका उद्घाटन है. हाँ तो सर्वज्ञ भगवान त्रिलोकनाथ परमात्मा એની આ વાણી છે. એનું તો સ્પષ્ટીકરણ થાય છે. એટલે સ્પષ્ટીકરણ થાય એટલે એ ધ્યાન નાખ્યું અંદર એમ કે પ્રભુ. હા તો એનું સ્પષ્ટીકરણ થાય છે. પ્રભુ તું એક રૂપે છો ને ટીકાળ જ્ઞાન દર્શન ને આનંદ એની ચીજ કહેવાય. એ ચીજમાં ભેદ કેમ દેખાય છે? એ પરદ્રવ્યના સંગે દેખાય છે. પરદ્રવ્ય તો તારામાં છે નહીં, માટે તેનાથી જુદો થઈ શકે છો. જુદો થઈ શકે છો તો ભેદથી પણ જુદો પડી શકે. સમજાણું કાંઈ? ન્યાયથી તો એને જોવું પડશે. બહુ ગાથા, એક પછી એક ગાથા ચડતી આવે છે. ગજબ વાત છે. પરમાત્મા પ્રકાશ, સમય સાર પરમાત્મા પ્રકાશ, ગજબ વાત. સમયસારનું તો અહીંયા કોઈ છપાય છે સોનગઢમાં એક છાપું, એમાંય સમયસાર નામ આવ્યું છે. જીન સંદેશ, જીન સંદેશ અહીં છપાય છે. આવ્યું હતું ને પરમથી બતાવ્યું હતું ને એમ કે બાઈ લખે છે કે જૈનમાં એક સમયસાર હે પછી વળી એને ઉપનિષદમાં લઈ ગઈ. પછી ઉપનિષદમાં પણ આવું છે. ઉપનિષદમાં ક્યાં કોક લખે છે નહીં, ઓલો જૈન સંદેશ. જૈન સંદેશ આપણો હોય તો કેલા સંજના જૈન સંદેશ અહીં છપાય સોનગઢમાં. એમાં નાખ્યું છે પુસ્તક તો એક આ જૈનમાં પુસ્તક હોય તો એક સમય સાર એમાં બતાવ્યું તમે સમજી નહીં.
સમય સાર એટલે ભગવાન આત્મા, સમય એટલે આત્મા, એનો સાર એટલે કર્મ ને રાગદેશ ને ભેદથી રહિત, એ સમય સાર. બરાબર, સમજાણું કાંઈ? હા. અરે આવા મનુષ્યપણા મળ્યા ભાઈ, એ ભવના અભાવના ટાણા છે. એમાં આ ચીજ રીતે નહીં સમજે તો કેદી કરશે ભાઈ? દુનિયાના આમરું ને માનમાં હલવાઈ જશે. ક્રિયાકાંડ માની કરે ને લોકો માને હો ભાઈ ધર્મ, એથી કઈ ધર્મ નહીં થાય. સમજાણું કાંઈ? જો કર્મ का बंध अनादिकाल का है, એ રીતે કર્મનો બંધ પણ અનાદિનું છે. અશુદ્ધ ઉપયોગ બી અનાદિનો છે, શુદ્ધ જ્ઞાન દર્શનનો સ્વભાવ પણ અનાદિનો છે, અને અશુદ્ધ ઉપયોગથી બંધન કર્મ પણ અનાદિનું છે. આમ તને समझाणु कांई? इस कर्म से कोई एक जीव एक कर्म बंध है ने, भगवान तो अबंध स्वरूप है. जो पसई अपान आयो ने 14-15 गाथा, अबध अबध स्पष्ट है. प्रभु तो ज्ञाता दृष्टा है, એટલો અર્થ અબધ સ્પષ્ટ છે. રાગથી બંધાયેલો નથી, રાગને અડ્યો સ્પર્શ્યો નથી. હે માત્ર જાણના દેખા. इस कर्म से कोई एक जीव वितराग परमात्मा की अनुभूति के, वितराग परमात्मा अपना स्वभाव यानी अनुभूति, स्वभावनी परिपूर्णताना दृष्टि जता वितराग परमात्मा ની અનુભૂતિ પ્રગટ થાય પર્યાયમાં. એનું સહકારી કારણ જો સંકેત की उत्पत्ति का समय એમ. વિતરાગ પરમાત્મા की અનુભૂતિ એ તો પોતાની પોતાથી થઈ છે એમ કે છે. વસ્તુ વિતરાગ સ્વરૂપ છે, તેની વિતરાગી અનુભૂતિ પોતાથી થઈ છે. એનું નામ સમ્યક દર્શન એમ કે છે. सम्यकत की उत्पत्ति का समय. जीज कोई जीव वितराग परमात्मा की अनुभूति का साथ में सहकारी निमित्त कारण रूप संकेती उत्पत्ति में समय. प्राणी अल्पज्ञानी रमत्यों रम्यो अनादि थी. રાગની રમતું મેલ એક કટક આવ્યું કિનારે, એનું આવે છે ને રામપુરમાં. રાણા રમત્યું મેલ કટક આવ્યું કિનારે, આત્મા રમત્યું રાગની મેલ હવે કાયો નજીક. સ્વભાવની પ્રાપ્તિ ને માટે કાલ નજીક છે પ્રભુ તારે, એમ કે છે. આમાં હૂજ પડે ની હૂજ-બૂજ, એટલે બિચારા બધે બીજે જ કરીને હે આ એકાંત છે, એકાંત છે, એકાંત જ્ઞાન નહીં. આવું બાપુ નો ભાઈ. ભગવાન આ તો સત્ય છે પ્રભુ, એને ગાઢ ન દેવાય. કહેવાય ભાઈ, માતાને બાયડી ન કહેવાય. એમ સતને અસત ન કહેવાય ભાઈ.
એનો ચમત્કાર તને ન પાસે, એથી એકાંત છે એમ કહીને મારા કે ગાયું આપેલા કે ભગવાન ભગવાન કયા કર્મબંધ से कोई एक जीव वितराग परमात्मा की अनुभूति जो छूटવાનો આ એક ઉપાય कर्म थी छूटने का राग से छूटने नो उपाय आ वितराग परमात्मा ની અનુભૂતિ આત્મા વિતરાગ ને પરમાત્મા છે એની અનુભૂતિ એ પર્યાય થઈ આત્મા વિતરાગ પરમાત્મા જ છે એની અનુભૂતિ એનો અનુભવ થવો એ પર્યાય છે ઓહો એકલું ન્યાય ભર્યા છે પ્રભુ આમાં અભિમાન શેના આમાં ઉઘારના અભિમાન રાગના અમે રાગ કરીએ છીએ બાપુ એ વસ્તુ નથી જ્યારે આત્મા પરિપૂર્ણ સ્વભાવે બધા છે ભગવાન એમ જેને જાણવામાં આવ્યું એને પરિપૂર્ણ સ્વભાવનો આશ્રય લઈને વિતરાગ પરમાત્માનો આશ્રય લઈને કારણ કે વિતરાગ પરમાત્મા પરિપૂર્ણ પોતે છે એવા બધા ભગવાન વિતરાગ પરિપૂર્ણ આત્મા છે તો પોતાના નિજ વિતરાગ પરમાત્માની અનુભૂતિ લઈને એનો આશ્રય કરીને જે અનુભૂતિ સમ્યકની ઉત્પત્તિનું કારણ જે કાળ ત્યારે અનુભૂતિ થઈ ત્યારે કાળને સહકારી કહેવામાં उसको पाकर उन कर्मों से जुदा हो जाता है સંકેતની ઉત્પત્તિનો કાળ તે સહકારી નિમિત્ત છે અને ઉપાદાન વિતરાગ પરમાત્માનો સ્વભાવ તેની અનુભૂતિ તે ઉપાદાન કારણ છે મૂળ કારણ છે એનાથી कर्मों से जुदा हो जाता है कर्मों से छूटने का यही उपाय है છે વિતરાગ પરમાત્મા સ્વરૂપ ભગવાન આત્મા સરવાળો લીધો આ બધો બધાને હરખા જાણવાનો સરવાળો શું કે પોતે વિતરાગ પરમાત્મા સ્વરૂપે બિરાજમાન છે એની અનુભૂતિ કરવી એનો આશ્રય લેવો પરનો આશ્રય છોડવો નિમિત્તનો રાગનો અલ્પજ્ઞનો આશ્રય છોડવો અને છોડવો એ નાસ્તિક કથન છે એ છૂટી જાય છે ક્યારેક વિતરાગ પરમાત્માની અનુભૂતિ કરતા અલ્પજ્ઞ રાગના નિમિત્ત છૂટી જાય છે શું શૈલી વિતરાગની એવી વાત બાપા ક્યાંય એક અક્ષર નથી હાચું જીનવર દેવ ત્રિલોકનાથ એમાં એ આ દિગંબર ધર્મ ઈશ્વરચંદજી એવી આ શૈલી જુઓ તો ખરી મીઠી મધુરી દશા જેની છે કે તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ આ ગાથા 106 નો ઘણો વિસ્તાર પૂજ્ય ગુરુદેવે કર્યો છે તે આવતા સ્વાધ્યાયમાં લઈશું હવે સુખધામ બોલીએ સુખધામ અનંત સુખા